નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શું તમે ક્યારેય કલ્પના કરી છે કે જ્યારે તાપમાન 0 થી 14 ડિગ્રી નીચે હોય અને પગ નીચેની જમીન 14,000 ફૂટની ઊંચાઈ પર હોય ત્યારે દોડવું કેવું લાગે? આજે આપણે વાત કરીશું એક એવી દોડની જે માત્ર શારીરિક ક્ષમતાની કસોટી નથી, પરંતુ આસ્થા અને અદમ્ય સાહસનો સંગમ છે। આપણે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાંથી આવી રહેલા એક ઐતિહાસિક અને સાહસિક કાર્યક્રમની વાત કરીશું। 14,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત પૌરાણિક અને આધ્યાત્મિક સ્થળ આદિ કૈલાશમાં રવિવારે રાજ્યની સૌપ્રથમ હાઈ એલ્ટિટ્યુડ અલ્ટ્રા રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઊંચાઈ પર દોડવું એ સામાન્ય એથ્લેટ્સ માટે પણ એક મોટો પડકાર હોય છે, પરંતુ આ મેરેથોનમાં 22 રાજ્યોના 580 થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધા માત્ર એક શારીરિક કસોટી નથી, પરંતુ આદિ કૈલાશના પવિત્ર સ્થળની પર્વતમાળાઓ વચ્ચે માનવીય સહનશક્તિ અને આધ્યાત્મિક ભાવનાનું સંમિશ્રણ છે। 60 કિલોમીટર લાંબી આ આદિ કૈલાશ પરિક્રમા રનનો પ્રારંભ કડકડતી ઠંડીમાં વહેલી સવારે 5 વાગે કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી અજય ટમટાએ જેલિંગકોંગથી કરાવ્યો હતો। અન્ય મેરેથોન દોડ મનીલા ગુંજથી 5, 10, 21 અને 42 કિલોમીટર માટે શરૂ કરવામાં આવી હતી। મીડિયા અહેવાલો અનુસાર આ મેરેથોનનું આયોજન ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કરવામાં આવ્યું છે, જે 9 નવેમ્બરના રોજ રાજ્યનો સ્થાપના દિવસ છે। આ ઐતિહાસિક દોડ શરૂ થતાં જ એથ્લેટ્સે ઉત્સાહમાં જય ભોલેનાથના જયકાર લગાવ્યા હતા। આ ઇવેન્ટમાં માત્ર દોડ જ નહોતી, પણ સ્થાનિક જડીબુટીઓના વ્યંજનો અને વિવિધ પ્રકારના સરકારી સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા, જેનાથી આ વિસ્તારમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો। જો કે આ રનનો સૌથી મોટો પડકાર અહીંનું તાપમાન હતું। મીડિયા અહેવાલો અનુસાર આ અલ્ટ્રા રન 0 થી 9 ડિગ્રીથી લઈને 14 ડિગ્રી સેલ્સિયસ નીચેના થીજાવનારા તાપમાનમાં આયોજિત કરવામાં આવી હતી। આ અતિશય ઠંડી અને ઊંચાઈને કારણે જ 580 થી વધુ સહભાગીઓમાંથી 20 થી વધુ એથ્લેટ્સને ડોક્ટરો દ્વારા આ ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં દોડવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા, જે આ પડકારજનક દોડની ગંભીરતા દર્શાવે છે। મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્રીય મંત્રી અજય ટમટાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ મેરેથોનનું સફળ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રઢ ઈચ્છાશક્તિનું પરિણામ છે। વડાપ્રધાન મોદીએ આદિ કૈલાશ ક્ષેત્રને માત્ર શ્રદ્ધાળુઓ માટે જ નહીં, પણ સાહસિક ખેલ પ્રેમીઓ માટે પણ વર્ષભર જીવંત રાખવાનો નિર્ણય લીધો હતો। સામાન્ય રીતે આદિ કૈલાશનો વિસ્તાર શિયાળામાં નિર્જન થઈ જતો હોય છે, પરંતુ આ મેરેથોન જેવી ઇવેન્ટ્સનું આયોજન શિયાળુ પ્રવાસન એટલે કે વિન્ટર ટુરિઝમની શરૂઆત કરશે। મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આયોજન સરહદી ગામોમાં વર્ષભર આર્થિક ગતિવિધિઓ ચાલુ રાખવાના વડાપ્રધાનના વિઝનની સફળતા છે। આ પ્રકારના કાર્યક્રમોથી સ્થાનિક લોકોને રોજગારી મળશે અને આ વિસ્તારનું આર્થિક સશક્તિકરણ થશે। મંત્રીએ ભારત તિબેટ સીમા પોલીસ, સેના, જિલ્લા પ્રશાસન અને સ્થાનિક લોકોનો પણ આભાર માન્યો, જેમણે દેશભરમાંથી આવેલા એથ્લેટ્સ માટે ગુંજીમાં રહેવા સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી હતી। આ ઐતિહાસિક અને પડકારજનક અલ્ટ્રા રનના સફળ આયોજન પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તમામ દોડવીરો, આયોજકો અને સ્થાનિક નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે કહ્યું કે આ આયોજન રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે। મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આદિ કૈલાશ જેવા પવિત્ર અને આધ્યાત્મિક ધામમાં આયોજિત આ ઐતિહાસિક અલ્ટ્રા રન માત્ર સાહસ અને સમર્પણનું ઉદાહરણ નથી, પણ તે સરહદી વિસ્તારોમાં સાહસિક પ્રવાસન અને રમતગમતની સંસ્કૃતિને એક નવી દિશા પ્રદાન કરશે। મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો, કારણ કે તેમના આદિ કૈલાશના પ્રવાસ અને વિઝનથી સમગ્ર ક્ષેત્રમાં પ્રવાસન અને આધ્યાત્મિક ગતિવિધિઓને અભૂતપૂર્વ પ્રોત્સાહન મળ્યું છે। આ મેરેથોન સાબિત કરે છે કે ઉત્તરાખંડ માત્ર ધાર્મિક પ્રવાસન માટે જ નહીં, પણ વિશ્વ કક્ષાના સાહસિક રમતગમતના આયોજનો માટે પણ તૈયાર છે। આદિ કૈલાશ પરિક્રમા રન મેરેથોન એ ભારતમાં સાહસિક રમતગમતની એક નવી શરૂઆત છે। 580 થી વધુ દોડવીરોનું થીજાવતી ઠંડીમાં 14,000 ફૂટની ઊંચાઈ પર 60 કિલોમીટરની દોડ પૂરી કરવાનું સાહસ અસામાન્ય છે। ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલા પૌરાણિક અને પવિત્ર સ્થળ આદિ કૈલાશની પર્વતમાળાઓમાં રવિવારે રાજ્યની પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ અલ્ટ્રા રન મેરેથોનનું આયોજન થયું। 60 કિલોમીટરની આ આદિ કૈલાશ પરિક્રમા રન
માં દેશના 22 રાજ્યોના 580થી વધુ દોડવીરોએ ભાગ લીધો. જય ભોલેનાથના જયકાર સાથે શરૂ થયેલી આ દોડ ઉત્તરાખંડ રાજ્યની 25 વર્ષની સ્થાપનાના ગૌરવશાળી અવસરને ઉજવે છે. આ મેરેથોનથી વડાપ્રધાન મોદીના વિઝન મુજબ શિયાળામાં નિર્જન રહેતા સરહદી વિસ્તારોમાં હવે શિયાળુ પ્રવાસનનો નવો અધ્યાય શરૂ થશે. આ દોડવીરો પવિત્ર પર્વતની પરિક્રમા કરીને માત્ર રેકોર્ડ્સ જ નથી બનાવી રહ્યા, પણ તેઓ બરફ અને ઠંડી વચ્ચે સાહસ અને સમર્પણની નવી મિસાલ કાયમ કરી રહ્યા છે. આ મેરેથોન માત્ર શારીરિક ક્ષમતાનું પ્રદર્શન નથી, પરંતુ ભારતના અંતરિયાળ સરહદી વિસ્તારોની આધ્યાત્મિકતા અને પ્રકૃતિની ભવ્યતાને વૈશ્વિક મંચ પર રજૂ કરે છે. આ આયોજનને કારણે હવે આદિ કૈલાશ વિસ્તારમાં પ્રવાસન વર્ષભર ચાલુ રહેવાની આશા છે, જે સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરશે. આ અલ્ટ્રા રન ખરેખર ભારતીય સંકલ્પ, શક્તિ અને પ્રવાસન ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.